दुनिया में धनवान तो बहुत है, बाकी सबका धन धर्म में नहीं जाता है और धर्म से धन शुद्ध होता है और धन से धर्म होता है। कोई भी व्यक्ति अगर जो तन मन धन से जो सेवा भगवान से आस्था से करे तो लास्ट में उसको मोक्ष प्राप्ति या कुछ भी आशीर्वाद प्राप्ति होता ही है। કે અમાણી આઈ સોટલી ના હેરે અને આ દુનિયામાંથી કોઈ જાણે અજાણે જાય પણ એના ભવના પછી કોઈના ધાધર ગુમણા કોઈના નો મોટા હોય કદાચ ધૂળના ઢેફાની માનતા કરો ને તમને એ કમ્પ્લીટ થઈ જાય। તો બાપુએ આવી રીતના આમ કર્યું ભાવેશભાઈ 5 મિનિટમાં મને કે હાવ કમ્પ્લીટ 5 જ મિનિટમાં હાવ કમ્પ્લીટ દોડતા। परिवार में बच्चा बच्ची ની ખોટ હોય તો માતાજીના સામે ખોળો માંડીને પ્રાર્થના કરે તો માતાજી જે તે સમય પાછો એનો ખોળો પુરવાર કરે છે। વર્ષ મેં 2 ખીલી આજુબાજુના નિવેદ કરવા માટે શુભ કાર્ય એનાના ઘરે કોઈ પર થાય ત્યાં માતાજીનું નામ લઈને આગે કામ કરતા હોય। કઢાઈ કરી સૂતર પાસે અને આ ચડાવે છે। આ પગ છે, આ પગમાં હોય તો આ રીતે ખાખરાનું હોય, ખાખરા હા, અને આ રીતે હાથ હોય માતાજીની શ્રદ્ધાથી મૂટી જાય છે। મેં પગની રાખી હતી, પગ દુખતા હતા, બહુ કરતર થતી હતી તો ધેપાની માનતા રાખી थी, उतारी नाखी, धेपू लईने चढ़ावी लीधुं। जो सूर्य उदय होता है तो पहली किरण माता जी पे आती है सुबह की, और कृष्ण पक्ष जब होता है तो पहली चंद्रमा की रात्रि में पहली किरण माता जी पे आती है। अजब ताकातना जातवन अश्वज्या करवटे जमीननी पीठ कापे અને આજ પણ ઊભા છે અડીખમ પાળિયા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે। શક્તિ દાતાર અને સંત સુરા તણી કથે ઇતિહાસ અદ્ભુત કરણી ગુર્જરી માતને ખોળલે ખેલતી ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી। મિત્રો આમ તો પ્રભાસ ભૂમિની બિલકુલ નજીક ભંડોરી વિસ્તાર કહે છે। ભંડોરી ગામ ખૂબ મોટું ગામ છે, ત્યાંથી 6 થી 7 કિલોમીટર ચોટલી વીરડી વિસ્તાર ગણાય છે। ને ચોટલી માતાજીનું મંદિરના સાનિધ્યમાં એમના પટાંગણની અંદર બેઠા છે આપણે। મારે વાત એ કરવી છે, અમુક એવી વસ્તુ હોય આજુબાજુના વિસ્તારમાં અનેક એવા મંદિરો હોય, એવા ધામો હોય, ત્યાંની આમ આપણે સામાન્ય રીતે ત્યાંથી નીકળતા હોય પણ ત્યાંનો ઇતિહાસને આપણે ખ્યાલ નથી હોતો। ત્યાં અનેક એ પાટોત્સવ થતા હોય, અનેક એવા હોમ થતા હોય, હવન થતા હોય, એવી અનેક માહિતી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। સમગ્ર દિવસભરનો કાર્યક્રમ હતો, યજ્ઞ હતો, આમ તો નવચંડી યજ્ઞ જ ગણાય। યજ્ઞ હતો, દિવસભરનો સમગ્ર કાર્યક્રમ, અને આ વિસ્તારના લોકો, આ ગામના લોકો અહીંયા માતાજી પ્રત્યે આસ્થા ધરાવે છે। ગામ તો ખરું જ પણ આજુબાજુના 6 થી 7 ગામના લોકો, આ બાજુ આમ ભંડોરી શેરિયાખાંડથી લઈને સેપા સુધીના અનેક ગામો, આ ગામ તો ખરું જ પોતાના જમીન પ્રત્યેની સારી ઉપજ કેવી રીતે મળે તેવા હેતુ સાથે અહીંયા આમ તો નિવેદ કરી અને પોતાના એ શ્રમની શરૂઆત અથવા તો પોતાના ખેતીની શરૂઆત અહીંયા નિવેદ ધરી માતાજીને પછી કરતા હોય છે। બાપુ સાથે સત્સંગ કરવો છે, જીતેન્દ્રદાસ બાપુ આપણી સાથે છે। બાપુ સત્સંગમાં ખૂબ ખૂબ સ્વાગત છે। અને આ એક ડાયરો છે, આ ડાયરો બાપુ એવું નથી આપણે ઓફિશિયલી, કારણ કે ડાયરાના સ્વરૂપમાં લોકોને આનંદ છે। ડાયરો કરીએ ને અટાણે ડાયરો ટેકો છે, ત્યાં જ જીવન ટેકું છે, બાકી તો સોશિયલ મીડિયા છે, ખૂણામાં બેસીને પણ આનંદ માણી શકાય, પણ આ આનંદ એમનેમ ન મળે। દરેક વ્યક્તિ ખૂણામાં બેસીને આનંદ માણી શકે, સોશિયલ મીડિયાનું યુગ છે, પણ આજના સાંપ્રત સમયની અંદર બાપુ કહેવાનું આ પણ જરૂરી છે ખૂબ। લોકો સુધી આવનારી પેઢી પાસે આ માહિતી નહીં હોય તો આપણે એને જવાબ શું દેશું? એટલે બાપુ થોડીક માતાજીને અહીંને આસ્થા શ્રદ્ધા, સેવકો અનેક સ્વયં સેવકો છે, અહીં શ્રદ્ધા ભાવ તો ખરો પણ ખડે પગે ઊભા રહી અને અહીં અનેક કાર્યોમાં જોડાય છે, એમની સાથે પણ વાતચીત કરશું। પણ તમારો ભાવ કેવી રીતે પ્રગટ કરશો? ચોટલી માતા રાજ રાજેશ્વરી की जय हो। सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ सार्धिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमस्तुते। ચોટલી માતાજી સર્વ મંગલ કાર્ય કરતી है। આજુબાજુના જેટલા બી ગામ છે દરેક પ્રકારની ગણાતી છે, માતાજીને પૂર્ણ આસ્થા સે આવે છે। વર્ષ મેં 2 ખીલી આજુબાજુના નિવેદ કરવા માટે શુભ કાર્ય એનાના ઘરે કોઈ પર થાય ત્યાં માતાજીનું નામ લઈને આગે કામ કરતા હોય।
નાના પ્રકારની આ એ દરેક પ્રકારની માનતાઓ આવે. કોઈ હાથોની માનતા, કોઈ પગોની માનતા, ધૂળના ઢેપાની માનતાઓ આવે. કોઈકને ગાંઠ રસોડી થઈ જાય તો ધૂળ ચડાવવાનું, હાથું પગું દુખતા હોય તો હાથું દુખે તો હાથ ચડાવવાનું, પગું દુખતા હોય તો પગું ચડાવવાનું. અગર કોઈને આપણા પરિવાર में બચ્ચા બચ્ચીની ખોટ હોય તો માતાજીના સામને ખોળો માંડીને પ્રાર્થના કરેશ તો માતાજી જે તે સમય પાછો એનો ખોળો પુરવાર કરે છે. પાછો દરેક પ્રકારના સોમવારે અહીં નિવેદ થાય, માતાજીનો નિવેદ, ખીરનો નિવેદ. આજુબાજુના દરેક જ્ઞાતિના ભાવિક ભક્તો અહીં ચાલુ રહે. ઓર માતાજીનો સોમવારનો દિવસ વિશેષ છે, સોમવારનો વિશેષ છે. और आ यज्ञ त्रियोदशी तेरस वार्षिक उत्सव हमें वर्षों से करिए और पांचवो पाटो उत्सव है. हाँ, माताजीनो प्रागट्य दिवस थयो तहीं से हमारो पांचवो पाटो उत्सव है. और माताजी ने खूब खूब बधे पे कृपा है और माताजी नो बहुत आशीर्वाद है हमारा पे. આજના દિવસ में सुबह हवेरे हवन चालू थाय, 10 बजे ध्वजारोहण थाय, 11 बजे संत पधरावणी होय, बपोरे 12 बजे प्रसाद चालू थई जाय. सो आगमन सुधी અહીં ચાલુ જ રહે. એમ તો દર વર્ષે એવું જ હોય. પછી 3-4 બજેના ગાળામાં બીડો હમાઈ જાય. રાતને 7 बजे आरतीનો ટાઈમ હોય વાર્ષિક રોજની. और આજના प्रसंग में भव्य लोक डारो संतवाणी माताजीના सानिध्य में राखी गेल છે. सो माताजी हमारा बधाईनो कल्याण करे. બાપુ હવે સમજીએ, આ બેઝિક વાત કરી, શરૂઆત થઈ અમારી. અહીં લોકો, સ્થાનિક લોકોની શ્રદ્ધા ભાવ એ વાત કરવી છે. કારણ કે દરેકનો ભાવ હોય, શ્રદ્ધા હોય બધાની રીતે, પણ એક હાથથી તાળી ન પડે એવું એક લોક કહેવત છે. દરેક લોકો, અહીંના સ્થાનિક લોકો, એમની સેવા હોય છે. કારણ કે અહીંયા અનેક લોકો આવ્યા છે જમાડવા. પછી 3 પ્રકારના દાનની જરૂર પડે. શ્રમ દાન, મનથી એક દાન હોય કે ભાઈ કરો અમે સાથે છે. ધન છે, 3 પ્રકાર. એ કઈ રીતે મળી રહી? तन का दान सेवा करने से, मन का दान मन का किसी के अच्छा करने से, आंगली सीनने से मन पवित्र रहता है, शुद्ध होता है. और धन का दान अपने सात्विक कर्म में लगाने से धन शुद्ध होता है. दुनिया में धनवान तो बहुत है, बाकी सबका धन धर्म में नहीं जाता है. और धर्म से धन शुद्ध होता है और धन से धर्म होता है. और ये परमात्मा ने तन दिया है तो तन से सेवा स्वरूप में करने से अपना काया, पहला सुख निर्मल सुख, कंचन सुख, निरोगी काया. तो सेवा करने से काया निरोगी रहती है. और किसी को धर्म की आंगली छीनने से कि भैया देखो फलानी जगह सात कर्म हो रहा है, आप भी वहाँ जाइए, तो उससे अपने मन की क्रियाओं शुद्ध होती है, आत्मा शुद्ध होती है, विचार शुद्ध होते हैं, वर्तन शुद्ध होता है. तो तन, मन और धन, अगर जो व्यक्ति कोई भी, चाहे वो साधु हो अन्यथा कोई भी व्यक्ति, अगर जो तन मन धन से जो सेवा भगवान से आस्था से करे तो लास्ट में उसको मोक्ष प्राप्ति या कुछ भी आशीर्वाद प्राप्ति होता ही है. આ એકતા છે. જોયું, ધામોમાં જઈએ ટ્રસ્ટીઓ હોય અથવા તો સાધુ સંત, પણ અહીંયા જોયું બધા એક સાથે. એકતાનું પ્રતીક નથી. જો બધા આપણી સાથે બેઠા છે, એમને એક ભાવ હશે ને મનનો કે આવે 5 લોકોને ખ્યાલ આવે જગ્યા વિશે, તો હું આવ્યો એટલે એક તાંતણે બંધાઈને જો જોડાઈ ગયા છે. और आई प्रसंग में पंच कल्याणी भेगा थाय. संत, सूरा, सती, सूरवीर, भगत, पंच कल्याणी મળીને આ કાર્ય થાય. ને દરેક પ્રકારનો સપોર્ટ અને બધાને માતાજી આશીર્વાદ બી આપે. બધાને વર્ષ ટુ વર્ષ જો સેવા કરે એનાને લાભ પર પ્રાપ્તિ થાય છે. માતાજીનું સ્વરૂપ તો છે, સાથે અનેક દેવી દેવતા બીજા કયા બિરાજમાન છે? ફળા સ્વરૂપે તો છે જ માતાજી. हाँ, इनमें गणेश जी છે, ભેરુ जी महाराज છે, कार्तिक भगवान છે, और ऐसे चोटली माता बोलते वही महाकाली, महालक्ष्मी, महासरस्वती और भवानी माता और वैष्णो देवी
जिनको पंच कल्याणी कहते हैं, पंच कल्याणी और 3 पुत्र उनके साथ में विराजमान सह परिवार सहित जो चोटली माता नाम धराया। चोटली एटले जो ये चोटली है ये 3 प्रकार से गूंथने से चोटली होती है, महाकाली, महालक्ष्मी और महासरस्वती। और ऐसा जानने में हमको थोड़ा सा आंतरिक दृष्टि से हुआ है कि यहाँ माता जी की चोटली गिरी थी। ये जो चोटली એટલે समूह है, आ समूह से जुड़ा हुआ ना, तो यहाँ माता जी का संपूर्ण पूर्ण परिवार है। और यहाँ से दरिया के भी दर्शन होते हैं, यहाँ से गिरनार भी दर्शन होता है, यहाँ से बाकुला धनेज माता जी का भी दर्शन होता है। बहुत ऊंची है ये महत्व। पछी हमने कुछ और अनुभव यहाँ किया है कि चांदा ने सूरज तारा माथे चमके तो सातम ने आठम जो अभी सातम आठम जो 8 दिन पहले 4 दिन पहले गई, वो माता जी के जस्ट एकदम शिखर पे ऐसे रहते हैं, सातम और आठम ने। और जो शुक्ल पक्ष और कृष्ण पक्ष जो दोनों होते हैं, जो शुक्ल पक्ष का जो सूर्य उदय होता है तो पहली किरण माता जी पे आती है सुबह की, और कृष्ण पक्ष जब होता है तो पहली चंद्रमा की रात्रि में पहली किरण माता जी पे आती है। और पूर्व दिशा का मंदिर है, मतलब पूर्णता चेतन है। और देखा जाए तो वैसे बहुत सी जगह देखा में ऐसा आया है कि माता जी के साथ में सभी देव बैठे हुए हैं। बाकी गणेश जी का स्थान इधर होता है, भैरू जी का इधर होता है, और वो सब पूर्वाभिमुखी है। तो ऐसा थोड़ा जानने में आया आत्मज्ञान से कि ये मंदिर हजारों वर्ष से माता जी अटल भवन में राज करे। ये अटल भवन है, ये अपनी प्रजा भी जो चली गई होगी, हमारे जैसे भी कोई चलेगा, उन्होंने नहीं बसा, ये अटल भवन में राज करे। ये माता अटल भवन है। और ऐसे एक चौपाई भी बनाया है माता जी का कि यहाँ माता जी का एक चौपाई ऐसी भी है कि सौम्य के सौम्य रूप धरी माता सबकी ऊर्जा कबूल करे, सिंह पीठ पर चढ़ी भवानी अटल भवन में राज करे। यहाँ सोमवार के दिन नाना प्रकार की मान्यताएं आती है, बहुत सारी गाँव में गाँव की पब्लिक आती है, और खीर का निवेद होता है। तो सौम्य के सौम्य रूप धरी माता, मतलब सौम्य सबके लिए सौम्य हो जाती, सबकी माता ऊर्जा कबूल करे। माता जी की सवारी सिंह पीठ चढ़ी भवानी अटल भवन। ये अटल भवन मतलब धरती से ऊंचा है। फिर एक चौकाई में ऐसा भी आया यहाँ के शनिवार को कुमकुम वर्णु ले हुक्म वीड़ को हुक्म करे, खंड खप्पर त्रिशूल संभारे रक्त बीज को चूर करे। मतलब जो यहाँ पास में गांव है सेरियाज, वहाँ के वाडलिया परिवार के जो लोग आते हैं उनके छेड़ा छेड़ी भी यहीं छूटते। और सुहागनों भी बहुत यहाँ आती है, मतलब जिनका जो सुहाग नहीं बनता वो, तो यहाँ से सुहागन उनको मिल जाता है। तो शनिवार की भी ऐसे महिमा है। वैसे तो 8 दिन की माता जी की महिमा है यहाँ की। ટૂંકમાં જે પ્રકારના અનેક પ્રશ્નો હોય લોકોના હાથનો પગનો તો એનો વાર અલગ હોય, સંતાન પ્રાપ્તિના મિત્રો પ્રશ્નો હોય તો એ અલગ વારે આવવાનું, એમ કોઈની સગાઈ ન થતી હોય એવા પ્રશ્નો અલગ અલગ વાર, દરેક પ્રકારના અહીંયા માતાજીની કૃપાથી નિવારણ. વિશેષ સોમવાર. પણ મિત્રો ખૂબ આનંદ આવ્યો. બાપુએ આમ તો અનેક વાતો વણી લીધી. જ્યાં મિત્રો આમ શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, એ તો આપોઆપ દેખાઈ આવે છે, એની અનુભૂતિ થતી હોય. એટલે ગામના અહીં સરપંચ છે આપની સાથે, શું નામ તમારું? ગોવિંદભાઈ. ગોવિંદભાઈ સરપંચ છે ચોટલી વીરડીના. આપણે કાનાભાઈ પણ છે મારી સાથે. તમારે ગોવિંદભાઈ ખાલી એટલું કહો, કઈ રીતે તમે સરપંચ બન્યા એટલે નેતૃત્વ કરવું, એ તો માની કૃપા હોય તો થાય. મા પણ નક્કી કરતા હોય કે આ વિસ્તારનું સંચાલન કયા વ્યક્તિને સોંપવું, કયો વ્યક્તિ કે સારા કાર્ય કરી શકશે. પહેલાં એ જ પ્રશ્ન થાય કે સરપંચ બન્યા છે, લોકોએ નેતૃત્વ સોંપ્યું છે, એ પણ કૃપા માની કૃપાથી થયું કે? હા, માની કૃપાથી. માની કૃપા હોય તો થાય. તો જે ગામે માનતા રાખી હતી. ગામે રાખી. હા, ગામમાં માનતા હતી. 4-5 પછી હાલીને આવ્યા હતા. ઘરે ગયા, મને કે હાલીને જવાનું છે, પછી હાલીને આવ્યા. માની કૃપા છે અને બહુ છે. અને માનતા અમારે ઢેફાની ધૂળની માનતા થાય અહીંયા. અચ્છા, ધૂળની. હા, ઢેફા મૂકી જવાનું. હા, એટલે કોઈ પણ તમને તકલીફ થઈ હોય, ધૂળની માનતા હોય તમને સારું થઈ જાય. હા, બધાય. ઓકે,
કાનભાઈ ને બે શબ્દ કહે. કાનભાઈ તમે કયો એ વાત કરો. કઈ કઈ માનતા થાય ને કઈ રીતે કામ કરે? માનતા જેવી શ્રદ્ધા રાખો એવું તમને થાય. કોઈ ભેંસ ન ઉપતી હોય, લોહી પડતું હોય આસરમાં, તો દૂધ ચડાવવાની માનતા રાખો તમે એટલે કમ્પ્લીટ થઈ જાય. પછી કોઈના ધાધર ગુમણા, કોઈના નો મટતા હોય, કદાચ ધૂળના ઢેફાની માનતા કરો ને તમને એ કમ્પ્લીટ થઈ જાય. આ વિસ્તારમાં માની કૃપા જ છે વિજયભાઈ. બધાય ગામડાઓમાં અહીં આવો, હાન સવાર અમે આવતા જ હોય. સાંજે 10-11 વાગે નિરાતે બેઠા જ હોય. 8 વાગે આવી જાય આરતી ટાણે. નિરાતે બેઠા હોય, સુખ શાંતિ બાપુ હોય. બાપુ બહુ વ્યવસ્થિત છે, બહુ આનંદ આવે એમ. 5-7 વર્ષથી આવીએ છે. એટલે સેવામાં જોડાવ કે કઈ રીતે? સેવાય કરીએ ને આમ દર્શનમાં તો આવીએ છીએ બાપુના. તમારા કામ થયા છે ને માનતાઓ તમે કોઈ રાખીને કામ થયા? હા, મેં પગની રાખી હતી. શું તકલીફ હતી? પગ દુખતા હતા બહુ, કરતર થતી હતી. તો ધેપાની માનતા રાખી હતી. એ ઉતારી નાખી, ધેપું લઈને ચડાવી લીધું માતાજીને. હવે દુખે? એ તો થોડું ઘણું થાય પણ આમ મતી ગયું, કરતર ઓછી થઈ જાય. માતાજીનો સટ સાચો છે. તમારું ગામ કયું? વેરાવળ સોમનાથ. બેન તમે કયા ગામથી આવો? અમે પણ વેરાવળથી આવીએ. અહીંયા દર્શન કરવા આવીએ પછી બહુ આનંદ થયો ને માતાજીનો સત જરાજુર છે. માતાજી અહીંયા આવ્યા પછી અમને બહુ આનંદ થયો ને આગળ વધ્યા અમે. ને બાપુને પ્રત્યે સાંઈ દર્શન સાક્ષાત છે મા એનામાં પણ. બેન ડોહીમાં સત્સંગ કરો કે? હા, કરું છું ને સત્સંગ. અહીં સત્સંગ કરો? અહીં નથી કર્યો કોઈ દિવસ. બહાર સત્સંગમાં જાઉં ગામમાં. બરાબર. અહીં સાંજે કરવો સત્સંગ? બહુ મોડું થઈ જાય અમને જવાનું. વેરાવળથી આવો કે? વેરાવળથી આવું. આ વિસ્તારમાં કોરોના? હા, વિસ્તારમાં કે કોરોના અમારે એવું ક્યાંય એવું નથી બનાવ બન્યું કે કોઈ વ્યક્તિ આવી રીતના વધારે ગંભીર થઈ ગયો હોય, આવું થયું એવું કંઈ નથી થઈ ગયું. એ અમારે માતાજીની કૃપા છે. એવો કોઈ રોગચાળો કે એવું કંઈ વસ્તુ આવતી જ નથી અમારે. ગામ નામ તો સરપંચ સોર એક વચ્ચે વાત કરું ખાસ. આપણે આમ તો સ્વેચ્છિક બધા આપતા જ હોય દાન, પણ અહીંયા કંઈ માગવું ન પડે મારા ખ્યાલથી. સ્વેચ્છાએ ફાળો થઈ જાય. સ્વેચ્છાએ કોઈને કહેવાનું નહીં. સ્વેચ્છાએ જેના માતાજીનું. હા હા, હવે આ મને કહો. આ છે ને માતાજીને શ્રદ્ધાથી કોઈનો પગ દુખતા હોય, કોઈ કાંઈ, તો આ રીતની કઢાઈ કરી સૂતર પાસે અને આ ચડાવે છે. આ પગ છે, આ પગમાં હોય તો આ રીતે ખાખરાનું હોય, ખાખરાનું બનાવે. હા, અને આ રીતે હાથ હોય. માતાજીની શ્રદ્ધાથી મટી જાય છે. પછી કોઈ દીકરાની માનતા કરે તો એ હાકર ભારોભાર જોખે છે. અહીંયા આપણે સાબડા ને બધું છે અને હાકર ભારોભાર જોખે એને. એવી માનતા કરે, ભલે એ બીજા વ્યક્તિ કરી શકે, પછી અહીંયા આવીને એને જોખે. પછી એ પ્રસાદીમાં બાપુને આપી જાય અને બાપુના આશીર્વાદ લે. નાનું બાળક હોય એના બાપુને પગે લગાડી અને એના આશીર્વાદ લે. આ રીતના કાર્યક્રમ અહીંયા ચાલુ જ હોય. સોમવારે લોકો વધારે સોમવારે શ્રદ્ધા હોય એટલે બધા કામ પૂરા થાય. અંદરનો ભાવ જોઈએ. ભાવ હોવો જોઈએ. ભાવ વગર રીજે ના રીજે. અહીં ગળોદરના દરબાર એક છે, મિત્ર જ છે મારા. એનું 6 મહિનાથી માથું દુખતું હતું એક ધારું. ગળોદરના ભાવેશભાઈ કરે. અહીં આવ્યા અને ગાદીએ કહેલી હતી, બેહી હકતા નહોતા નીચે. એટલે બાપુ કે આ બાજુ આવો, તો કે મારાથી બાપુ નીચે નહીં બેહા. એ કે તમે બેહી જાઓ નીચે. બાપુ બેહા નહીં, કે બેહી જાઓ ને માતાજીનું નામ લે. એ નીચે બેહી ગયા. એટલે એ આ કમળનો પ્રોબ્લેમ હતો, નીચે બેહવાનો હોયો ગયો. એ એક જ મિનિટમાં, એમ નહીં કે 5 દિવસ પછી 2 દિવસ પછી. એ ભાવેશભાઈ ગળોદરના કાનભાઈ અહીંયા એના ડેરીનો પ્લાન છે અને કાનભાઈ અહીંયા દૂધ નાખવા જાય છે અને એનું માથું દુખતું. એ બાપુએ આવી રીતના માતાજીનું નામ લઈને બાપુ પછી સ્લો જે બોલતા હોય આપને તો પછી એટલું તો નો અંદરનું હોય. એટલે બાપુએ આવી રીતના આમ કર્યું ને ભાવેશભાઈ 5 મિનિટમાં મને કે હાવ કમ્પ્લીટ. 5 જ મિનિટમાં હાવ કમ્પ્લીટ દોડતા. નકર એ મને કહેતા હતા સરપંચ મારે કે અમદાવાદ જવાનું હોય. કાલે પહેલા ત્યાં મને કે હાવ કમ્પ્લીટ, 1 રૂપિયાની દવા નહીં. આ ચેતના કામ કરતો હોય ત્યારે થતું હોય છે. બરાબર ને? તમારું બાપા કયું ગામ? જય માતાજી. ગામ જય માતાજી. બુધેસા ગામ છે આપણું અને વાડી વિસ્તારમાં, આ નજીકના વાડી વિસ્તારમાં જ રહીએ અમે. અને કાનાભાઈ રાજાભાઈ રાઠોડ. હા, અને અમે 7-8-10 જણા
10-15 દિવસમાં માતાજીએ આવીએ જ અહીંયા વાડીએથી અહીંયા માતાજીએ, અને પ્રસાદ ભેગો થઈ અને બાપુને બધા અમે હારે પ્રસાદ લઈએ. અને અમને કોઈ પણ નવું કામ કરીએ તો પણ માતાજીનું નામ લીધા વગર કરવાનું નહીં, નિવેદ જવાયા સિવાય કરવાનું નહીં. અને જાગૃત પરસો છે અહીંનો અમારે વર્ષોથી. અમારા ગરડાથી કોઈ પણ ખાલી માંડવી ઉપાડીએ ને તોય પણ પહેલાં માતાજીનું નામ લીધા સિવાય માંડવી ઉપાડવાની નહીં. ને આજની તારીખ લગી આ એરિયાની અંદર સાહેબ કે કોઈને હજી જનાવરે ડંખ નથી આપ્યો આખા વિસ્તારમાં. અને આની પહેલાં વર્ષો પહેલાંની વાત છે કે આ બીડ હતું, સુટીલા માતાજી બીડ હતું. તો ત્યાં આ 10 ગામના બધું છારવા આવતા, તો એ પણ ત્યાં હું છારવા આવતો ત્યાં જે તે સમયમાં. તો ત્યારે બધા હેઠા સૂઈ જાય તો કોઈને વીસી પણ કોઈએ ડંખ નહોતો માર્યો. આ રેકોર્ડ બ્રેક છે આ એટલારિયાની અંદર. આવી વસ્તુ માતાજીની અહીંયા જાગૃત થાય છે. હા, ને ખરેખર હજી પણ આ વિસ્તારની અંદર છે ને બહુ માન્ય છે બધા આ લોકો તો સુટીલા માતાજીએ અહીં બીડમાં રહેવા આવ્યા એ તો અમારાથી પણ વિશેષ માને. અમે એટલું નથી મહેનત કરી શકતા એટલી મહેનત કરે આ લોકો તો, પણ અમે પણ બધા ફરતા ગામડાવાળા પણ બહુ મહેનત કરીએ માતાજી આવીએ. પ્રથમ ગણેશજી મહારાજ છે, બીજા ગણપતિ ભેરુ બાપા છે, ત્રીજા કાર્તિક ભગવાન છે, આ માતા ચામુંડા છે, આ ભવાની માતા છે, આ સરસ્વતી માતા છે, महाकाली, महालक्ष्मी, महासरस्वती, भवानी और भूमा देवी लास्ट में. आ जे छे आ गणेश भगवान છે, આ ભેરુ બાપા છે અહીં બાજુ रक्षण माटे. और यह माता जी का स्वरूप प्रकट हुआ. आ माता जी का दोनों को मिला के चामुंडा, और मेन माता जी का स्वरूप ये. और ऐसी मानताओं सब आती है हाथों पगों की. ये देखो पहले અહીંયા ચડાવવાનું. પગ નહીં. हाँ, ये जो सोपारी की मानता आती है અહીંયા ચડાવવાનું પછી ત્યાંથી બહાર રાખવાનું. हाँ, कोई दीवा वावा आवे कोकने, कोई भी प्रॉब्लम शरीर में થઈ ગયો, કોઈ ઘર में मतलब हाजा हामा नवरा થઈ ગયા હોય તો દીવાની માનતા કરે તો પર હામો થઈ જાય. કે અમાણી આઈ સોટલી ના હેરે અને આ દુનિયામાંથી કોઈ જાણે અજાણે જાય, પણ એના ભવના દુખો ભાંગ એ તો છે ટાઈ ભગાડે ચંડી. કે ગાવા ગાવા સોટલી માના ગીત એ જી ગાવા ગાવા મારે જગદંબાના ગીત. મિત્રો, ચોટલી માતાજીની વિવિધ પરચાની વાતો કરી રહ્યા છે. અહીં સેવક સમુદાય, અહીંના સ્થાનિક લોકોની આપણે વાત કરી, પણ અહીંયા કેતન દાદા છે, આચાર્ય છે, અને ભૂદેવો બીજા પણ છે. વર્ષોથી અહીં આવે છે, જે યજ્ઞ થાય છે એમાં પણ જોડાય છે. તેમની અનુભૂતિ, તેમનો મા પ્રત્યેનો ભાવની મિત્રો વાત કરીએ. દાદા, શું કહેશો? માતાજીની કૃપા કેટલી, અને તમે તમારો શ્રદ્ધા ભાવ, આ પણ આમ તો યોગ છે, દિવસભર યજ્ઞ કરીએ ને એ પણ યોગ છે, કઈ રીતે ભાવ વ્યક્ત કરશો? સર્વમંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. મા ભગવતી ચોટલી માતાજીના સાનિધ્યમાં અમે લગભગ 15 વર્ષથી અમે જોડાયેલા છે. પ્રથમ વખત જ્યારે આવવાનું થયું ત્યારે બાપાનું સત્સંગ થયો. ચોટલી માતાજીના જે શક્તિઓ છે, માતાજીનો જે પ્રભાવ છે એની અનુભૂતિ કરી, અને પછી ત્યારથી અમારો યજ્ઞનો ચૈત્ર સુધી 13ના પ્રાગટ્યમાં માતાજી ચોટલી માતાજીનો જે દિવસ છે તે નિમિત્તે અમે દર વર્ષે ચૈત્ર સુધી 13ના દિવસને હવનનો પ્રારંભ કરેલો છે. અને માતાજીનો પ્રભાવ એટલો બધો અહીંયા છે કે ધ્રુવના ઢેફાથી જે માણસ બેઠા સંકલ્પ કરે, કોઈ પણ શારીરિક માનસિક કૌટુંબિક કોઈ પણ આદિવ્યાધિ ઉપાધિ હોય તો એને માતાજી તત્કાલ જેને સુખ અને શાંતિની અનુભૂતિ કરાવે છે. અને માતાજી ઉપર જેટલી શ્રદ્ધા અને વિશ્વાસ છે એટલો જ એનો ફળશ્રુતિ છે. અને સચરાચરમાં જે માતાજીનું જે પ્રભાવ છે, આખું જગત છે. દેવી પ્રપન્નાર્તિ હરે પ્રસિદ્ધ પ્રસિદ્ધ માતર જગતોખિલસ્ય પ્રસિદ્ધ વિશ્વેશ્વરી પાહે વિશ્વમ ત્વમેશ્વરી દેવી ચરાચરસ્ય. આખા ચરાચરમાં માતાજીનું આ
આજુબાજુ તો ઠીક જે તે વ્યક્તિ ગમે ત્યાંથી માતાજીને પ્રાર્થના કરે તો માજી તત્કાલ સાંભળે છે અને દરેક ભક્તનું એ મનોકામના છે, મનોરથ છે, જે કંઈ સંકલ્પ છે એને સાર્થક કરે છે. એટલો અમારો અનુભવ એનો માતાજી છે.